નારાયણ નારાયણ. બ્રહ્માંડના તારણહાર અને પાલનહારને પ્રણામ. જગત માતાને કોટી કોટી વંદન. પધારો પધારો મહર્ષિ, શું સમાચાર લાવ્યા છો? પ્રભુ, ધરતી માતાના દર્શન કરી સીધો આપની પાસે આવ્યો છું. સર્વે કુશળ મંગળ તો છે ને? હે પ્રભુ, આ તો બધી આપની જ લીલા છે. આપથી તો કોઈ વાત અજાણ નથી. ચારે દિશાએ હળાહળ કલિયુગ વ્યાપી ગયો છે. માનવ માનવતા ભૂલ્યો છે. ગરીબ અને મહેનતુનો હક છીનવી શ્રીમંતો પોતાની તિજોરી ભરી રહ્યા છે. ધર્મના નામે વ્યાપાર થઈ રહ્યો છે. આપના ગીતાના જ્ઞાનને જાણનાર પણ મનુષ્યને સાચા કર્મ અને ભક્તિનો માર્ગ ન બતાવતા એમને વૈભવ અને પ્રતિષ્ઠાની લાલચ આપી પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે. સિદ્ધ અને સમર્થ સાધુ સંતો તો આંગળીને વેઢે ગણાય એટલા જ રહ્યા છે. અંધશ્રદ્ધા અને જાદુ ચમત્કાર વડે સરળ અને ભોળા લોકોનું ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. ગૌમાતા કતલખાને કપાઈ રહી છે. દીકરીઓની હત્યા ગર્ભમાં જ થઈ રહી છે. સ્ત્રીનું સન્માન નથી. ચાર દીકરાના મા બાપ વૃદ્ધાશ્રમમાં રહે છે. પ્રભુ, આ કેવો કાળ છે? પ્રભુ, દ્વાપરમાં તો એક જ રાવણ હતો. આજે તો પ્રત્યેક ઘરના ઉંબરે રાવણ ઉભો છે. હે જગતના પાલનહાર, તારણહાર, શું આનો કોઈ અંત નથી? પ્રભુ, કરુણા કરુણા કરુણા. કલકી કલી 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 કલકી કલી 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 ઘોડે સવારી મુકુટધારી હાથમાં ભાલો ધરી શેષ છત્ર શોભે પવન વેગે આવે પ્રભુ ધરતી પરી દુષ્ટો સહારે સાધુ તારે જય હો કલકી અવતરી જીર જય હો કલકી અવતરી જીર જય હો કલકી અવતરી. મહર્ષિ, આપની ભાવના સમજું છું. આપના કોમળ હૃદયની પીડા પણ જાણું છું. પરંતુ કલ્કી અવતારને હજુ વાર છે. માનવ જો સમજે તો કલિયુગ એના માટે સુવર્ણ યુગ બની શકે છે. અન્ય યુગોમાં મને પામવા હજારો વર્ષોનો તપ કરવો પડતો હતો, પણ કલિયુગમાં તો ફક્ત જપયજ્ઞથી મને પામી શકાય છે. શબરીને આપેલી નવધા ભક્તિ જ્ઞાનમાં સૌથી સરળ છે જપયજ્ઞ. રામ કરતા રામ નામનો મહિમા વિશેષ છે. યુગ નથી બદલાતો, એ તો મનુષ્યની બુદ્ધિ બદલાય છે. જો એના વિચાર શુદ્ધ હોય અને એ સેવાપરાયણ હોય તો એના માટે એ રામ રાજ્ય છે અને એ મનુષ્ય મને પ્રિય છે. જો એના વિચાર અને કર્મ મલિન હોય તો એના માટે એ કલિયુગ છે અને એ કલીને પ્રિય છે. આજે ધરતી પર કલ્કી અવતારની નહીં, સાચા સદ્ગુરુની જરૂર છે. તેથી જ કલિયુગનો ભાર ઓછો કરી મનુષ્યને ધર્મ, કર્મ અને ભક્તિનો માર્ગ બતાવવા હું સદ્ગુરુ રૂપે પ્રગટ થઈશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. નારાયણ નારાયણ. પ્રભુ, આ લીલામાં મારી માટે શું સેવા છે? સીતે, આ સાધુ તો બ્રહ્મચારી હશે. આપ તો ભક્તિ સ્વરૂપ અને શક્તિ સ્વરૂપ છો. આપ માનવ હૃદયમાં ભક્તિની જ્યોત પ્રગટાવી શક્તિ સ્વરૂપે ખરા ખોટાનો ભેદ સમજાવી અધર્મ સાથે લડવા શક્તિ પ્રદાન કરજો. નારાયણ નારાયણ. પ્રભુ, કોણ હશે એ ભાગ્યશાળી માતા પિતા જેના ઘરે સ્વયં જગતનો નાથ પ્રગટ થશે? અને કઈ હશે એ પવિત્ર ભૂમિ જ્યાં પ્રભુના પાવન પગલા પડશે? એ તો છે સંતો, સતીઓ, શૂરા અને દાતારોની ભૂમિ.
તપ અને જપની ભૂમિ, જેની મીઠી બોલી જાણે માખણ મિશ્રી. ભારતના પશ્ચિમ કાંઠે જ્યાં દરિયાલાલ હિલોળા લઈ રહ્યા છે, એવી કચ્છની પવિત્ર ભૂમિ પર એ પાવન ગામ છે જખૌ. નારાયણ નારાયણ, બોલીએ પાવન ભૂમિ જખૌ ધામ કી, જખૌ ધામ કી, જખૌ ધામ કી. સૂર્યવંશી કુળ અને ભાનુશાળી જ્ઞાતિના બે પુણ્યશાળી જીવ દેવી ચાગબાઈ અને ભક્ત હેમરાજના ઘેર હું પ્રગટ થઈશ. વૈરાગ્ય અને ભક્તિ માર્ગ પર પ્રયાણ કરી માનવને સનાતન ધર્મ, ભક્તિ, દાન અને સેવાનો સાચો માર્ગ બતાવીશ. પ્રભુ, આપની એ લીલાના દર્શન ક્યારે થશે? એ જ તિથિ, એ જ દિવસ, એ જ સમય, રામનવમી. અને મારું નામ હશે ઓધવરામ. નારાયણ નારાયણ, બોલો રામ અવતાર ઓધવરામજી મહારાજ કી જય, ઓધવરામજી મહારાજ કી જય, ઓધવરામજી મહારાજ કી જય. અને પ્રભુ, આપનું સ્વરૂપ? બહુ જ સરળ. આ સુવર્ણ મુકુટની જગ્યાએ સફેદ પાગ, હીરા મોતીના હારની જગ્યાએ તુલસીની કંઠી, સુવર્ણ પીતાંબરીની જગ્યાએ સફેદ ઉપવસ્ત્ર અને આ ધનુષની જગ્યાએ દંડ હશે.